સુરતના ભટાર વિસ્તારની ઘટના ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા બવાલ થઈ। ખ્રિસ્તી ધર્મ અપનાવશો તો 23 વર્ષીય બીમાર યુવક સાજો થઈ જશે તેવું ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ કહેતા હતા। ખ્રિસ્તી ધર્મ અપનાવવાના દબાણ કરવામાં આવતો હોવાનો હિન્દુ મહાસભાના પ્રમુખ નરેન્દ્ર ચૌધરીનો આરોપ। છેવટે યુવક મોતને ભેટ્યો। યુવક મોતને ભેટતા ખ્રિસ્તી ધર્મ તરીકે વિધિ કરવા અનુયાયીઓ દોડી આવ્યા। શબને દાટવા માટે શબ પેટી લઈ આવ્યા। હિન્દુ મહાસભાના પ્રમુખ નરેન્દ્ર ચૌધરીએ સૌને ભગાવ્યા। ફરી વખત હિન્દુઓને ક્રિશ્ચન ન બનાવવાની ચીમકી આપી। ભરૂચની ભર બજારમાં બે આંખલાઓ જંગે ચડ્યા। બે બાઇકનો બુકડો બોલાવી લીધો। જોઈ લો ભરૂચની ભર બજારને આંખલાએ કઈ રીતે બાનમાં લીધી। ભરૂચ શહેરના સ્ટેશન માર્ગ પર બે આંખલાઓ બાખડ્યા હતા। જાહેર રોડ પર આંખલાઓ યુદ્ધે ચડ્યા અને નાસભાગ મચી ગઈ હતી અને રોડ પર સન્નાટો છવાઈ ગયો હતો। આંખલા યુદ્ધના કારણે લોકોના જીવ તાળવે ચોંટ્યા। બે આંખલાઓ વચ્ચે થયેલા યુદ્ધના કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક લોકોએ આંખલાઓને છૂટા પાડવા માટે પાણી છાંટવા સહિતના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ બંને આંખલાઓ એકબીજા સાથે લડવાનું ચાલુ રાખ્યું હતું। અડધા કલાક સુધી આંખલાઓનું યુદ્ધ ચાલ્યું। આંખલાઓએ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું। આ લડાઈના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી હતી। ત્યારે સ્થાનિક રહીશોએ રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। વડોદરામાં ગઠિયો લાખોની ચોરી કરી ફરાર થયો। વડોદરામાં લગ્ન સમારંભ દરમિયાન લોકો ફોટોગ્રાફીમાં વ્યસ્ત હતા, જેનો ફાયદો ઉઠાવી એક ગઠિયો રૂપિયા ભરેલું પર્સ લઈને ફરાર થઈ ગયો। કાશીબા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે લગ્ન દરમિયાન બંને પક્ષના લોકો સ્ટેજ પર ફોટો લઈ રહ્યા છે અને તેમની સામે જ ખુરશીઓ પાસે ઉભેલો એક વ્યક્તિ આ મોકાનો લાભ લેતો નજરે પડ્યો। સફેદ કપડામાં દેખાઈ રહેલો આ ગઠિયો પાર્ટી પ્લોટમાં આવીને લોકોની નજર ચૂકવી પર્સ લઈને ફરાર થઈ ગયો। પર્સમાં રહેલા 1 લાખ રોકડા અને મોબાઈલની ચોરી કરી ચોર તેને હાથમાં પકડેલા બ્લેઝરમાં છુપાવે છે અને ત્યાંથી ઝડપભેર ભાગતો દેખાઈ રહ્યો છે। ચોરીની આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ, જેના આધારે પોલીસે ચોરને પકડવા તપાસ હાથ ધરી છે।